નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો દર્શક મિત્રોનો પ્રશ્ન છે કે પૈસા નથી આવતા એવું નથી, પૈસા આવે છે પરંતુ પૈસાની બચત થતી નથી. ક્યાંક ને ક્યાંક આ પૈસા વપરાઈ જાય છે. તેના પાછળનું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણેનું કારણ શું છે તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌ પહેલા તો આજે બેને કીધું એ પ્રમાણે બધાના બહુ પ્રશ્નો આવ્યા કે મહારાજ પૈસા એવું નથી આવતા નથી, પૈસા આવે છે પણ બચતા નથી. કોઈ પણ એવા આકસ્મિક ખર્ચા આવી જાય, દવાખાનું આવી જાય કે ખોટા ખર્ચાઈને ઊભા રહી જાય કે જે માણ વિચાર્યું કે 5-25 મહિને બચાવીશું એ બચતા નથી. એની પાછળ કયા ગ્રહો જવાબદાર છે તે વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી ને ધીરે ધીરે બધી આગળ વાત વધારીશું. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 29/4/2025 ના મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, વૈશાખ સુદ બીજ છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે, બ અને ઉ મૂળાક્ષર છે, કૃતિકા નક્ષત્ર છે, સૌભાગ્ય નામનો યોગ છે. તો બાલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. મેષ રાશિનો સૂર્યોદય, વૃષભ સૂર્યાસ્ત તમે જુઓ તો કાલે ચંદ્ર વૃષભમાં જશે. સૂર્યોદય સવારે 6:08 નો, તો સૂર્યાસ્ત સાંજે 7:05 નો થશે. 7:01 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 9:06 નો થશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:11 થી 1:03 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ છે જે 3:51 થી 5:28 સુધીનો રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યોની સફળતા નહીં. રાહુકાળમાં માંગલિક કાર્યો નહીં. એટલે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામમાં છે ને તમને જોઈએ એવો લાભ ના મળે. એક તો સારા કામ ના થાય, માંગલિક કાર્ય ના થાય, સફળતા ના મળે. બને ત્યાં સુધી રાહુકાળમાં ઇન્ટરવ્યૂ આપવા કે કોઈ સારી મીટિંગ કરવા ના જવું, ધ્યાન રાખવું. એકંદરે દિવસ આવતીકાલે સારો રહેશે. પરશુરામ જયંતિ છે, ભગવાન પરશુરામનો જન્મ ઉત્સવ છે. બહુ જ સારું કહેવાય. કોઈ પણ સારા કામ કરવા છે, નાના મોટા કાર્યો કરવા છે, નવા કાર્ય કરવા છે તો આવતીકાલે બધું જ થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે ભાઈ કાલે. આજુબાજુમાં જ્યાં પરશુરામ ભગવાનની આરતી થતી હોય ત્યાં આરતીમાં ભાગ લેવો, પરશુરામ મહારાજના દર્શન કરવા, પરશુરામ ભગવાનની સ્તુતિ કરવી. આવતીકાલે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસની રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું આવતીકાલે સવારનું 11 થી 12:37 કલાકનું છે. એટલે કાલે જે પણ નાના મોટા કામ કરવા છે આ એકદમ સરસ ચોઘડિયું આપ્યું. 11 થી 12:37 કોઈ પણ સારા કામ, જમીન મકાનને લગતા છે, તમારા માંગલિક કાર્યોને લગતા છે, નવા કાર્યોને લગતા છે, ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી છે તો બધું આ લાભ ચોઘડિયામાં થાય. અમૃત ચોઘડિયું 12:37 થી 2:14 કલાકનું. શુભ ચોઘડિયું 3:50 થી 5:28 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:28 થી 9:51 કલાકનું. શુભ ચોઘડિયું 11:14 થી 12:36 કલાકનું છે. આ રાત્રિના ચોઘડિયા છે. એટલે કે કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો તો ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા લાભદાયી રહે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. દર્શક મિત્રો ઘણીવાર આ સમસ્યાને લઈને વાત કરે છે કે એવું નથી કે લક્ષ્મી નથી આવતી, પૈસા આવે છે પરંતુ તેની બચત નથી થતી અને ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા પૈસા વપરાઈ જાય છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ખાસ જણાવો કે કુંડળીમાં એવા કયા પ્રકારના કારણો છે, શું થાય કે જેથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અને તેનું નિરાકરણ શું છે, ખાસ દર્શક મિત્રોને જણાવો.
તો દર્શક મિત્રો, પહેલા તો બધા મને જે પૂછી રહ્યા છે કે મારા જ પૈસા આવે છે પણ ટકતા નથી, ખોટા ખર્ચા થાય છે, આકસ્મિક ધન ખર્ચ થઈ જાય છે, દવાખાનું આવી જાય કે નાની મોટી કોઈ એવી સ્થિતિ આવીને ઊભી રહી જાય કે સીધો ફટકો પડે છે, તેની પાછળ જવાબદાર ગ્રહો કયા? કુંડળીમાં જ્યારે શુક્ર જોડે અન્ય કોઈ પાપગ્રહ બેઠો હોય ત્યારે આ વસ્તુ થાય. એટલે શુક્ર જોડે કાં તો સૂર્ય હોય, શુક્ર જોડે શનિ હોય, શુક્ર જોડે રાહુ હોય કે શુક્ર જોડે કેતુ હોય. હવે શુક્ર ને શનિ અપવાદ થઈ ગયા, ખૂબ પૈસા અપાવે અને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરાવે. પણ જો શુક્ર જોડે રાહુ બેઠો, શુક્ર જોડે કેતુ બેઠો કે શુક્ર જોડે સૂર્ય બેઠો તો માણસના પૈસા ખોટા વપરાય છે, ખૂબ ખર્ચા થાય છે. 12મે શુક્ર છે ને બેઠો હોય ને તો માણસના જીવનમાં કોઈ દિવસ જે સેવિંગ મની હોય ને, સંગ્રહ થવો જોઈએ ને પૈસાનો, થાય જ નહીં. કંઈક ને કંઈક નાનું મોટું આવી જ જાય શુક્ર 12મે હોય તો. પણ એમની જીવન બી તમે જુઓ તો વૈભવશાળી જ હોય. 12મે શુક્ર કોઈ દિવસ પૈસા બચવા નથી દેતો. શુક્ર જોડે સૂર્ય ખોટા ફટકા આપે, શુક્ર જોડે રાહુ આર્થિક તંગી આપે. મહિને આવક લાખ રૂપિયાની છે પણ 29 તારીખ આવે ને એટલે 10 રૂપિયા કે 100 રૂપિયા માટે પણ વલખવું પડે. આવી પરિસ્થિતિ આવે. મહિને આવક સારી એવી હોય પણ મહિનાનો અંત આવે ત્યારે પૈસા 100 રૂપિયા ગણવા પડે એવી પરિસ્થિતિ થાય. તો તમારે આવી પરિસ્થિતિ થાય ત્યારે સમજવું કે શુક્રની જોડે કાં તો રાહુ છે, શુક્ર જોડે કાં તો કેતુ, કાં તો શુક્ર જોડે સૂર્ય છે, ત્યારે જ આવી પરિસ્થિતિ સર્જાય. બાકી પૈસાની બચત થાય. એટલે આ બધી વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવાની હોય છે. 12મા સ્થાનનો સૂર્ય શુક્ર બેઠો હોય તો માણસના જીવનમાં ક્યારે પૈસા ના બચવા દે. બીજે સૂર્ય શુક્ર હોય તો પણ આ જ પરિસ્થિતિ સર્જાય. બીજે ને 12મે સૂર્ય જોડે શુક્ર હોય ને એ વ્યક્તિ બિચારો જીવનમાં ક્યારે ઊભો જ ના થાય. એના ખાતામાં 5 લાખ રૂપિયા સેવિંગ મની કેવી હોય જોઈ જ ના હોય. 5 લાખનો સંગ્રહ ના કરી શકે. કોઈક ને કોઈક આવતું જતું ચાલતું જ રહે. જેને બીજે સૂર્ય શુક્ર હોય કે 12મે સૂર્ય શુક્ર હોય, 5 લાખથી ઉપર એના બિચારા જીવનમાં કોઈ દિવસ એને પૈસાનો સંગ્રહ થઈ જ ના શકે. આવે જ પૈસાનું નાનું મોટું એના આઈને ઊભું જ રહે. સૂર્ય જોડે શુક્ર આવે. શુક્ર બહુ જ સારો, પણ જયારે સૂર્ય આવે એટલે પૈસા ડબાઈ ખાય, તમારા ખોટા ખર્ચા કરાય નાખે. આ વસ્તુ થાય છે. હવે શુક્રને પ્રબળ કરવા શું કરવું? હવે આ સમજણ તો પડી ગઈ કે ભાઈ કુંડળીમાં આવું હોય તો આવા આર્થિક ખર્ચા થાય, નાના મોટા આકસ્મિક ખર્ચા થાય. પણ શુક્ર સાથે કયા ગ્રહ બેઠા હોય જેના કારણે આ વસ્તુ સર્જાય? તો શુક્ર જોડે સૂર્ય હોય, ફરી એકવાર રાહુ હોય, કેતુ હોય. હવે એનો ઉપાય શું કરવાનો? તો જે વ્યક્તિની કુંડળીમાં આવા બનાવો બને છે, એમના જીવનમાં આવા બનાવો બને છે, એ વ્યક્તિ તો નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે શ્રી સુક્તમ અને શ્રી કનક ધારા સ્તોત્રમનો પાઠ કરવાનું રાખે. માં લક્ષ્મીજીનો પાઠ છે, 2 છે, શ્રી સુક્તમ અને શ્રી કનક ધારા સ્તોત્રમ. બીજું કે તમારા જે ઘરનો ઉમરો છે ત્યાં લક્ષ્મીજીનું આગમન થતું હોય દરરોજ. જે ઉમરો છે આપણા ઘરનું મેઇન કેન્દ્રનું સ્થાન. જો તમારા ઘરમાં આવી રીતે આર્થિક ફટકા પડતા જ હોય તો નિત્યક્રમ પ્રમાણે તમારા ઘરનો ઉમરો હળદર વડે પૂજવાનું રાખો. એટલે કે ડાબી અને જમણી બાજુ હળદર વડે સાથીઓ દોરવાનો. 5 લાલ કંકુના ચાંદલા ઘરના વચ્ચો વચ કરવાના, એટલે કે ઉમરાની વચ્ચે કરવાના. સાથે 2 સફેદ ફૂલ, તમે જ્યાં સાથીઓ દોર્યો છે ને ડાબી ને જમણી બાજુ હળદર વાળો, ત્યાં 2 સફેદ ફૂલ મૂકવાનું રાખજો. તમે ધીરે ધીરે જોઈ શકશો કે જે ઘરમાં આર્થિક તંગીનો માહોલ છે, આર્થિક ફટકા પડ્યા કરે છે, તે દૂર થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. ફરી એકવાર દર્શક મિત્રો, નિત્યક્રમ પ્રમાણે જે ઘરમાં ઉમરો પૂજાય ને એ ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા
અને આર્થિક મુશ્કેલી ના આવે, ખોટા ખર્ચા ના થાય, પૈસાનો વ્યય ના થાય. અને હળદર વડે હળદર પલાળવાની, એનો સાથિયો દોરવાનો, ડાબી જમણી બાજુ, વચ્ચે 5 ચાંદલા ઉમરા પર કરવાના અને 2 સફેદ ફૂલ મૂકવાના. તમે આટલું કરશો ને તો ચોક્કસથી ટૂંક સમયમાં તમે એનો લાભ જોઈ શકશો. સાથે જે કુંડળીમાં શુક્ર રાહુ, શુક્ર કેતુ, શુક્ર સૂર્ય જોડે, વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે અને દર શુક્રવારે કપૂર અને લવિંગ, ફરી એકવાર કપૂર અને લવિંગ સાથે માતાજીને ચડાવવાની રાખે. શુક્રવાર ને શનિવાર 2 દિવસ કીધા. શુક્રનો ઉત્તમ મિત્ર શનિ છે અને શનિનો ઉત્તમ મિત્ર શુક્ર છે. એટલે શુક્રવાર ને શનિવાર 2 દિવસ તમે લક્ષ્મીજીને આ કપૂર અને લવિંગ ચડાવશો, એનાથી લાભ થશે. જે કપૂર છે એ શુક્રને પરિબળ આપે છે અને જે શનિ છે એ લવિંગને પરિબળ આપે છે. સાથે દર શુક્રવારના દિવસે કમળનું ફૂલ, પદ્મશ્રી કીધું છે ને, માં લક્ષ્મીને પદ્મશ્રી કેમ કહીએ છીએ? કારણ કે કમળ, માતાજી હંમેશા કમળ પર બિરાજમાન હોય છે. એટલે કે દર શુક્રવારે માતાજીને, લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાથી પણ ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ વધ્યા કરે છે. તો દર્શક મિત્રો, આશા રાખું છું તમને આ મૂંઝવણ દૂર થઈ હશે. જે લોકોનો પણ આ પ્રશ્ન હતો કે ભાઈ ઘરમાં આર્થિક ફટકા પડે છે, કારણ વગર આકસ્મિક ખર્ચા આવી જાય છે, તેનું નિવારણ આજે મેં આપ્યું છે. જે પ્રયોગ કીધા છે તે નિત્યક્રમ કરવાનું શરૂ કરજો, લાભ જોવાશે. પણ એને ફરી એકવાર રેગ્યુલર થવું જોઈએ, કન્ટિન્યુઅસ થવું જોઈએ. એવું નહીં કે અઠવાડિયું 10 દિવસ થયું પછી મૂકી દીધું. નિત્યક્રમ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિવાળાને ધન સંબંધી કાર્ય ઉકેલાય, કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય, રોકાણ કરવાથી લાભ થાય એમ છે. નાનું મોટું કોઈ જગ્યાએ રોકાણ કરો ને તો લાભ જોવાય છે. તમારા કામમાં વ્યસ્ત રહેજો, પોતાના કામમાં વ્યસ્ત રહેવું જરૂરી છે. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. વૃષભ રાશિ, ધારેલું કાર્ય પૂર્ણ થાય. વિચાર્યું છે કે આ કામ કરવું છે, થતું નથી, તો એ ધારેલા કાર્ય પૂર્ણ થશે. લાંબા સમયથી જે અટકેલા કામ છે તે લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે. પ્રભાવશાળી વ્યક્તિત્વ જોવા મળે. પ્રભાવશાળી વ્યક્તિત્વના લોકોના સંપર્કમાં આવી શકો છો. સારા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. તમારા કામમાં દખલ કરવા વાળા 100 જણ છે, ધ્યાન રાખજો કોઈ કામમાં દખલ ના કરે. કેસરી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિની વાત કરીએ, સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે છે, સ્વભાવમાં બદલાવ આવી શકે છે. વર્તનને ખામી દૂર કરજો, વધારે વિચાર નહીં કરવાનો. ધાર્મિક કામ થશે. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિના કાલે કારણ વગર ગુસ્સો આવે, કારણ વગર કોઈકની ઉપર બોલવાનું થાય, કારણ વગર ચીડિયો સ્વભાવ થાય, તો એ બધું શાંત રાખજો. બિનજરૂરી ગુસ્સો ના કરતા. સ્વાભાવિક છે ગરમી વધારે છે, માથું ગરમ રહે, પણ બને ત્યાં સુધી શાંત રહેવાનું. કામનો બોજો રહ્યા કરે, નવી નોકરીની વાત આવે, નવી જગ્યાએ આગમન થાય, કોઈ નવા વ્યક્તિઓ સાથે મળવાનું થાય. લીલો શુભ કલર શુભાંક 8 રહે. સિંહ રાશિ, ઓફિસના રાજનીતિમાં ફસાવો નહીં, તેનું ધ્યાન રાખજો. બીજું, શારીરિક નબળાઈનો અનુભવ થશે. જલ્દી લોકો પર વિશ્વાસ ના મૂકવો. મનગમતું કાર્ય પૂર્ણ થાય, મનગમતા કામો થાય. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. કન્યા રાશિ, પૂરતો સમય મળે તમારા માટે, તમે પૂરતો સમય મેળવી શકો છો. સન્માન થાય, માન વધે, ગેરસમજ દૂર થઈ શકે છે. સરકારી કામ, કોઈ પણ જે કામ સરકારી કામો છે જે બાકી રહી ગયા છે ઘણા સમયથી, એ પૂર્ણ થશે. અને કોઈ વ્યક્તિ જોડે તમારે બોલવાનું થયું છે, નાનો મોટો ઝઘડો થયો છે, જે ગેરસમજ છે તે ખાસ ગેરસમજ દૂર થશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, મારી જન્મ તારીખ છે 12/1/1999 જી. અને મારો જન્મ સમય છે
રાત્રે 9 કલાકે જી અને જન્મ સ્થળ છે ઉના. જી હા પ્રશ્ન શું છે? હા, મારો પ્રશ્ન એ છે કે મારે દવાનો ધંધો કરું તો કેવું રહેશે, અને હું સાઈડમાં શેર બજારનું કરું છું તો શેર બજારમાં લાભ થશે કે નહીં, કે દવાનો ધંધો સારો રહેશે? જી વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે સાહેબ, સિંહ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, મંગળવારનો દિવસ ને 11ની તિથિ છે. કુંડળીમાં 12મે રાહુ છે, સૂર્ય બુધ પંચમ સ્થાનમાં છે. સૂર્ય બુધ એટલે મેડિકલ. હવે મેડિકલ ને લગતા કામોમાં તમારે સાહેબ ઓલરેડી સફળતા છે, એટલે અત્યારે તમે જોવા જાઓ તો શેર બજારનું કરજો પણ ખૂબ ઓછું કરજો, કારણ કે 29 અંશનો રાહુ એટલી બધી સફળતા શેર બજારમાં નહીં આપે, નાની મોટી આપશે. સૂર્ય બુધ છે પંચમ સ્થાનમાં, સરકારી ક્ષેત્રોથી, મેડિકલ ક્ષેત્રોથી લાભ જોવાય, ચિકિત્સક ક્ષેત્રોથી લાભ જોવાય, તો એમાં આગળ વધો, સારું છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો જી બેન. મહાદેવર. મહાદેવર. મારા બાબાની જન્મ તારીખ છે 12/5/89. જી સ્થળ છે અમદાવાદ. જન્મ સમય બપોરે 2 થી 2:15 ની વચ્ચે. જી હવે એના મેરેજ નથી થતા. હવે એનું શું કારણ છે? તો છોકરી 2-3 જગ્યાએ માંગા આવે છે પણ મેળ નથી પડતો. જી જો હવે કર્ક રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ, 8મી તિથિ ને વૃદ્ધિ યોગ છે. કુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ છે, સૂર્ય 9મા સ્થાનમાં છે, બુધ શુક્ર ગુરુ જોડે છે. હવે લગ્ન ના થવાનું કારણ 7મા સ્થાનમાં કુંભ રાશિનો રાહુ છે, એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં વિલંબ પડે. રાહુનું એક ગોમેદ કરીને રત્ન આવે બેન, એ ગોમેદ કરીને રત્ન ત્રીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરાવજો. રાહુનું યંત્ર તેની પાસે રખાવડાવજો. રોજ એને કંકુનો ચાંદલો કરીને ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમ, ફરી એકવાર ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમના મંત્રનો જાપ કરશે ને, એનાથી એને સારું રહેશે. આટલું કરાવો, લાભ જોવાશે. વર્ષની અંદર લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો, અંકલેશ્વરથી સુરેશભાઈ ઠક્કર બોલું. જી જી સુરેશભાઈ બોલો. હેલો, ચાલુ રાખ. જી હલો જી જી બોલો. જી, અમારે છે ને અખાત્રીજના દિવસે ગાડી લેવી છે મારા દીકરાના નામ ઉપર, જી પણ એમાં લોનનું કંઈ સેટિંગ થતું નહીં, એટલે અમે લોકો અત્યારે લઈએ કે થોડા સમય માટે પેન્ડિંગ રાખીએ? પહેલા જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 19/10/1997. જી જન્મનો સમય. જન્મનો સમય પહેલો પરોઢે 4 ને 10. જન્મનું અને સ્થળ. જન્મ સ્થળ સામખિયાળી, કચ્છ. જી વ્યતિપાત યોગ છે, એટલે કોઈ પણ કામ કરો ને એટલે નાની મોટી મુશ્કેલી આવે. અને બેન લોનના કામમાં અમે અત્યારે જ્યોતિષ કંઈ ના કરી શકીએ, તો બેંક વાળા પાસ કરે તો જ મેળ પડે. અમે કેમનું કરી શકીશું બોલો? અમારા કહેવાથી થતું હોત તો અમે આખા ગામની લોન પાસ કરાવી દીધી હોત. એટલે કહેવાનો મિનિંગ એ છે કે ફરી એકવાર વ્યતિપાત યોગ હોય ને તો માણસને કોઈ પણ કામ કરે એટલે આધી વ્યાધીની ઉપાધિ આવે. સમયની રાહ જુઓ. દિવાળીની 11 બહુ સારી લાગી રહી છે, કાં તો દિવાળીની પૂનમ એટલે દેવ દિવાળી ખૂબ સારી લાગી રહી છે. દેવ દિવાળી સુધીમાં તમારું કામ થઈ જશે એવું લાગી રહ્યું છે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે તમે એક તો કબૂતરને મગ ખવડાવવાનું ચાલુ કરો, અને દરરોજ જે બાબાને કહેવાનું કે એક શ્રી સુક્તમનો પાઠ કરે, આટલું કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હા જી બોલો. જી બોલો. જન્મ તારીખ. જી સંભળાય છે. 1957. જન્મનો સમય. 11:30 વાગે. જી જન્મનું સ્થળ. પોરબંદર. જી પ્રશ્ન શું છે? મારા નાનો મોટો કઈ ધંધો અત્યારે સાહેબ તમારે ધંધાના યોગ નથી. ચંદ્ર રાહુ જોડે આવ્યો છે. હાલમાં કોઈ ધંધામાં મેળ પડે એમ નથી. 6-12 મહિના રોકાવો, પછી ધંધામાં મેળ પડશે. ત્યાં સુધી દરરોજ જે પીપળે જળ ચડાવો, હળદરવાળું રોજ પીપળે જળ ચડાવવાથી લાભ જોવાશે. ત્યાં સુધી અત્યારે શાંતિથી તમે 6-12 મહિના રાહ જુઓ. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ અને આગળ હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની. તેમનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
ઓફિસના કર્મચારીઓ ખાસ ધ્યાન રાખે, કોઈ કાલે તમારા સહકર્મચારી જોડે, ઉપલા અધિકારી જોડે માથાકૂટ ના થાય, મતભેદ ના થાય કોઈની જોડે. કીધું એ પ્રમાણે તમારા કર્મચારી સાહેબ જોડે કે તમારા ઉપલા અધિકારી જોડે દિવસ આખો પડકારજનક રહી શકે છે. કોઈક ને કોઈક કામ આવી શકે છે અને ચેલેન્જિંગ કામ આવશે. લોકોની ટીકાનો પણ સામનો કરવો પડે. લોકો કદાચ બોલે તો સાંભળવું પણ પડે. પીળો શુભ કલર શુભાંક 8. વૃશ્ચિક રાશિને આવડતથી ફાયદો થાય, તમારી આવડતથી લાભ થાય, કુદરતી સૌંદર્યની મજા માણી શકાય, બહાર જઈ શકાય, ઓફિસનું વાતાવરણ બોજરૂપ જણાશે. કરિયરને લઈને થોડા નિરાશ થઈ શકો છો. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. ધનરાશિની વાત કરીએ તો કોઈની વાત કાલે દુઃખી ના થાય, કોઈની વાતોથી તમને દુઃખ ના લાગે, મન મૂકીને વાત કરી શકો છો. માનસિક થાક લાગ્યા કરે, ધ્યાન કરવાથી ફાયદો થાય. કાળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ કાલે દોડવાનું ચાલવાનું બહુ વધારે ના રાખતા. હૃદય પર વધારે ધબકારા, ચિંતાનું અનિંદ્રાનું કારણ. પૈસાની બચત કરજો. માતા પિતાના આશીર્વાદથી સારામાં સારો લાભ થશે. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને આવકમાં કોઈ વધારો થશે નહીં, રોજિંદા પ્રમાણે જ આવક ચાલતી રહેશે. પૈતૃક લાભ થઈ શકે છે. ધાર્મિક કામ પૂર્ણ થઈ શકે છે. કામનો બોજો ઓછો થઈ શકે છે. લાલ શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિ સફળતા ચોક્કસ મળે, સફળતાનું કામ થશે. કામ પર જે ધ્યાન કેન્દ્રિત કરવું તે જરૂરી છે. ઉધાર આપવું કે લેવું નહીં, આવું કરશો તો 2 ગણું થશે. અને બીજાના લોકોની કદર કરવાનું કરજો. લોકોની અપેક્ષા પર ખરા ઉતરજો. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે 2025નું, જેનું પણ ભાઈ કાલે જન્મદિવસ છે 29/4/2025નું ધ મૂન કરીને ટેરોટ નીકળ્યું છે. મેજર હલકાના કાર્ડ કહેવાય ધ મૂન કરીને. અને શું સૂચવે છે આ મેજર 18 નંબરનું મેજર હલકાના કાર્ડ છે. ઇલ્યુઝન થાય, મિસ્ટ્રી, ડ્રીમ, ફિયર, એન્ઝાયટી અને સબકોન્શિયસ માઇન્ડ. બીજું શું કરવાથી આ વખત લાભ થશે અને કેવું છે આ વર્ષ? એક તો કોઈ ત્રીજી વ્યક્તિ તમારા આ જીવનની અંદર ડખો નાખવાનો પ્રયત્ન કરે. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમને કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. પતિ પત્નીની વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ આવે, તમારા પારિવારિક કોઈ ત્રીજું વ્યક્તિ આવે, કે તમારા વેપાર ધંધામાં પણ કોઈ ત્રીજું વ્યક્તિ તમને હેરાન કરે નહીં, તેનું કાલે દર્શક મિત્રો જેનો પણ જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે. બીજું કે 4 પગવાળા પ્રાણીથી સાવધાન રહેજો. આ વર્ષે કાલે જેનો પણ જન્મદિવસ છે બહાર જાઓ તો ગાયથી કે આનાથી બધાથી બચજો. 4 પગવાળા પ્રાણીથી સાવધાન રહેજો. અને શું કરવાથી તમને આખું વર્ષ લાભ છે? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, તમારા પાકીટની અંદર એક પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકી દેજો. આખું વર્ષ સારું જશે, નાના મોટા લાભ થતા રહેશે. અને ઓમ હનુમંતાય નમઃ ના મંત્રનો જાપ સવારે 12 વાર કરવાથી આખું વર્ષ તમને લાભ જોવાશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીશું કે પૈસાની બચત થતી નથી, પૈસા ક્યાંક ને ક્યાંક વપરાઈ જાય છે, તો તેના માટે શું કરવું જોઈએ. ખાસ તમે પણ યુટ્યુબની આ લિંક ફરીથી નિહાળજો અને તમારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ શેર કરજો. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.